વાત ફરી દક્ષિણ ગુજરાતની કરીએ। સુરતના માંડવીમાં વરસ્યો ધોધમાર વરસાદ। ઉશ્કેર તોગાપુરમાં વરસાદી પાણી ભરાયા। ખાડી અને નદીના પાણી નીચાણવાળા વિસ્તારોમાં ફરી વળ્યા છે, જેના પરિણામે તોગાપુર ગામે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા। કીમ અને માંડવી હાઈવે પણ બંધ થઈ ચૂક્યો છે। ઉશ્કેર અને તોગાપુરમાં વરસાદી પાણી ભરાઈ ચૂક્યા છે, જેના પરિણામે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ખાડીના અને નદીના પાણી ચારે બાજુ ફરી વળ્યા છે। સુરતના માંડવીમાં ધોધમાર વરસાદ વરસ્યો। ઉશ્કેર અને તોગાપુરમાં વરસાદી પાણી ભરાયા છે। ખાડી અને નદીના પાણી આ નીચાણવાળા વિસ્તારોમાં ફરી વળ્યા છે। તોગાપુર ગામે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા અને પાણી ભરાઈ જતા કીમ માંડવી હાઈવે બંધ થઈ ચૂક્યો છે। લોકોને આવન જાવનમાં મુશ્કેલી પડી રહી છે। આ સ્થિતિ હાલમાં ઊભી થઈ છે દક્ષિણ ગુજરાતમાં, જ્યાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને હવામાન વિભાગે હજુ પણ વરસાદનું રેડ એલર્ટ આપેલું છે। વાત ફરી દક્ષિણ ગુજરાતની કરીએ। સુરતના માંડવીમાં વરસ્યો ધોધમાર વરસાદ। ઉશ્કેર તોગાપુરમાં વરસાદી પાણી ભરાયા। ખાડી અને નદીના પાણી નીચાણવાળા વિસ્તારોમાં ફરી વળ્યા છે, જેના પરિણામે તોગાપુર ગામે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા।